પ્રણામ. કેમ છો મારા વહાલા ગુજરાતીઓ? આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીઓ અને ભોજન ખૂબ ગાઢ રીતે સંકળાયેલું છે. ગુજરાતીઓ ખાવાના શોખીન છે. આમ તો ભોજન દરેક માટે મહત્વની જ બાબત કહેવાય. શરીર એક યંત્ર સમાન છે અને તેને ચલાવવા માટેની ઉર્જા એ મોટા ભાગે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. હવે કેવો ખોરાક શરીરમાં નાખવો એ આપણી પસંદગી છે. જો શુદ્ધ અને સારો ખોરાક ખાઈશું તો તેને શરીરમાં રહેલ યંત્રો ઓછી મહેનતે પચાવશે અને ભેળસેળવાળો પ્રિઝર્વેટિવવાળો અશુદ્ધ ખોરાક ખાઈશું તો એ થોડી વધુ મહેનતથી પણ પચાવશે તો ખરા જ. વધુ મહેનત અગર કોઈ મશીનને થાય તો તે વહેલું બગડવા કરે. આટલું તો આપણે સૌ જાણતા જ હશું ને. માટે શરીરને જીવો ત્યાં સુધી સ્વસ્થ રાખવું હોય તો યોગ્ય ખોરાકનો ચુનાવ જરૂરી છે. આજનો ટોપિક ભોજન કે ખોરાક રહેશે, તો મારી વિનંતી છે કે અમારી સાથે છેક સુધી બન્યા રહેજો. તમને ખબર છે મારા ગુજરાતી બંધુઓ, માર્કેટમાં મળતી તમામ ખાદ્ય આઇટમોમાં મોટા ભાગે કંઈક ને કંઈક કેમિકલ, પ્રિઝર્વેટિવ, ફૂડ કલર, આર્ટિફિશિયલ ફ્લેવરિંગ, કેમિકલ ફર્ટિલાઇઝરથી પકવેલ, પેસ્ટિસાઇડ વપરાશ થકી ઉગેલ કે અન્ય ભેળસેળવાળી જ હોય છે. આ બધાનું પ્રમાણ કદાચ નહિવત હોય એટલે એની આડઅસર શરૂઆતમાં શરીર પર દેખાતી નથી, પરંતુ 365 દિવસ આવા જ ખોરાક ખાઈએ તો લાંબા ગાળે શરીર પર તેની અસરો દેખાશે જ. આમ તો ખોરાક માટે ઘણા કાયદાઓ છે. એમાં ફૂડ સેમ્પલિંગ જો દરેકનું કરવામાં આવે તો માર્કેટની લગભગ અડધાથી વધારે આઇટમો અખાદ્ય સાબિત થશે. તો વિચારજો મારા ગુજરાતીઓ, આપણે આવી ખાદ્ય સામગ્રી આપણા શરીરમાં નાખી રહ્યા છીએ. અત્યારે હાલત એવી છે કે કોઈ પણ ખાદ્ય ચીજો 100% શુદ્ધતા પર નથી. આનું મૂળ વિચારો સાથીઓ. થોડું મનન ચિંતન કરો એટલે ખ્યાલ આવશે કે માણસનો સ્વાર્થ, પૈસા કમાવાની હોડમાં આંધળું થવું, માણસાઈ મરી જવી, અજ્ઞાનતા, આ બધું જ છે ને આના મૂળમાં. ટૂંકમાં ઇન્સાનની બુદ્ધિમાંથી વિવેક હણાઈ જાય અને હૃદયમાં પ્રેમ, કરુણા સુકાય ત્યારે જ માણસ ભોજન કે ખોરાક સાથે છેડછાડ કરી શકે ને. જો ઇન્સાનનું હૃદય જાગેલું હોય તો એક ઇન્સાન ક્યારેય ખોરાકમાં છેડછાડ કરી અન્ય જીવના ધીમા મોતનું કારણ ના બની શકે. પરંતુ જમીર સાવ મરી પરવાળ્યા હોય ત્યારે જ આવા કૃત્ય થાય. ખોરાકમાં ભેળસેળ જેવા ભ્રષ્ટાચાર ત્યારે જ આવે જ્યારે માણસ હેવાન બની ગયો હોય. ખરું ને? ભારતના પ્રમાણમાં વિકસિત દેશોમાં હવા શુદ્ધ, પાણી શુદ્ધ, ખોરાક શુદ્ધ અને ત્યાંના લોકો પણ એટલા બધા જાગૃત છે કે ફૂડમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ચલાવી જ ના લે. જો કોઈ કંપની ફૂડ સાથે છેડછાડ કરશે તો એ કંપનીને રાતોરાત તાળા લગાવડાવી દેશે. એટલી જાગૃતિ છે લોકોમાં અને ત્યાંનું તંત્ર પણ લોકહિત માટે કાયમ સજ્જ છે. જ્યારે આપણે અહીંયા હવા પ્રદૂષિત, પાણી પ્રદૂષિત, ખોરાકમાં છેડછાડ, લોક જાગૃતિની કમી, આ બધું પ્રમાણમાં વધારે છે. માટે મારા ગુજરાતી સાથીઓ, તમને નથી લાગતું કે હવે જાગવાનો સમય આવી ગયો છે? અયોગ્ય ચીજોને પારખતા શીખવું પડશે, બુદ્ધિમાં વિવેક જગાડવો પડશે. કારણ કે જો જનતા જ જાગૃત હોય તો કોઈની તાકાત નથી કે તમને ભેળસેળવાળું ખવડાવી શકે. પણ આપણને આંખ આડા કાન કરવાની આદત પડી ગઈ છે. લોકો ભારતીય વિશે એવું કહે છે કે તેમને ગુલામ બનવાની આદત પડી ગઈ છે. હવે આ આદતો ખતમ કરવાનો સમય આવી ગયો છે. તો હવે જાગો મારા ગુજરાતીઓ, ક્યાં સુધી સૂતા રહેશું?
વિદેશોમાં અને આપણે ત્યાં ફૂડને લઈને ઘણા કાયદાઓ છે. વિદેશોમાં નાગરિક જાગૃત છે અને અયોગ્ય લાગે ત્યારે સીધી કાર્યવાહી એક્શનમાં લે છે. અને અહીંયા આપણને નીચી મુંડી કરી સહન કરવાની આદત પડી ગઈ છે. ત્યાં ભ્રષ્ટાચાર પણ નહીવત છે, જ્યારે આપણે અહીંયા કાયદાઓ માત્ર કહેવા પૂરતા કાયદાઓ છે. નાગરિક પૂર્ણ જાગૃત નથી અને હર એક ચીજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. પરંતુ છતાંય આમાં ઉઠખડું તો નાગરિકે જ થવું પડશે અને પછી ધીમે ધીમે બધું જ બદલાશે. આખું મૂળ જોવા જઈએ તો વાત પાછી અધ્યાત્મ પર જ આવશે. જ્યારે લોકોની બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં પ્રેમ જાગશે ત્યારે જ આ બાબતનો અંત આવશે. અને આ માત્ર સાચા અધ્યાત્મ થકી જ સંભવ છે. સાચું અધ્યાત્મ મતલબ સમજ પ્રજ્ઞાનો વિકાસ, ખોટા ડોળ કે દેખાડો નહીં. ખોરાકમાં ભેળસેળ કરતા જો વ્યક્તિનું હૃદય કાપશે, તેનો ઝમીર જાગશે તો અપને આપ ભેળસેળ કરતા અટકશે. મારી આપને વિનંતી છે કે આ જાગૃતિનો વિડીયો લોકોમાં વધુને વધુ મોકલો, કેમ કે લોકોની જાગૃતિ જ તમામ દૂષણો હટાવવા માટેની શરૂઆત છે. ખરું ને? તથા લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ પણ અવશ્ય કરજો. પ્રણામ.